સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ શ્રાવણ માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ઓગસ્ટ મહિનાની 19મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1343મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 994મો દિવસ થાય છે. સમગ્ર ભારત અને વિશ્વની અંદર આજનો દિવસ એટલે શ્રાવણી પૂનમ. શ્રાવણી પૂનમ એટલે આપણે સમજી શકીએ છીએ કે રક્ષાબંધનનો મહાપર્વનું પવિત્ર દિવસ. એમાં પણ ભગવાનની ઈચ્છાથી સોમવારનો પણ દિવસ છે. આપણે જાણીએ છીએ પુરાણા ઇતિહાસને વિશેથી બલિરાજાના દરબારની અંદર ત્રીજા પાતાળમાં ભગવાને પોતાના ઐશ્વર્ય વડે કરીને 2 ડગલાની અંદર સમગ્ર ત્રિલોકીનું રાજ્ય લઈ લીધું અને ત્રીજું ડગલું બલિરાજાએ પોતે પોતાના શરીરનું આપી અને કહ્યું કે પિંડેશો બ્રહ્માંડ. અને ભગવાને એના મસ્તક ઉપર ચરણ મૂકીને ત્રીજા પાતાળમાં મૂકી દીધા. આપણે જાણીએ છીએ કે તે વખતે ભગવાને કહ્યું કે બલિ તું માગ માગ, તારે જે જોઈએ તે માગ, તારી ભક્તિ વડે કરીને હું રાજી થયો છું. અને ત્યારે બલિરાજાએ નક્કી કર્યું કે પ્રભુ તમે આ મારા ત્રીજા પાતાળની અંદર અખંડ મારા દરવાજે રહો. બલિરાજા ભલે અસુર કુળની અંદર પ્રગટ થયા હતા પણ છતાંય તે આપણે જાણીએ છીએ કે એને ખબર છે કે આપણે આંખના દરવાજે જો આપણા ઈષ્ટદેવ જરૂર હોય, ભગવાન જરૂર હોય તો આપણા જીવનની અંદર આપણી હંમેશને માટે રક્ષા થાય છે. અને એટલા જ માટે થઈને રામાયણ કાળની અંદર પણ આપણે જાણીએ તો વિશ્વામિત્ર ઋષિ પોતે યજ્ઞ કરે છે અને યજ્ઞની અંદર હાડકા નાખવા માટે થઈને અસુરો આવીને ઊભા રહેતા હોય છે. અને ત્યારે તે વખતે વિશ્વામિત્ર ઋષિ અયોધ્યાના સમ્રાટ દશરથ રાજાની પાસે એમના 2 દીકરા રામ અને લક્ષ્મણને લેવા માટે આવ્યા. કેમ કે આ ક્ષત્રિય પુત્ર છે એટલે જરૂર મારા યજ્ઞની રક્ષા કરશે. પરંતુ તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે દશરથ રાજાને મનની અંદર ભીતિ રહેતી હતી કે આ પ્રમાણે આટલી નાની ઉંમરની અંદર જંગલની અંદર એમને આવી રીતે મોકલવા એ યોગ્ય નથી. પરંતુ વશિષ્ઠ બાપજીએ કહ્યું કે રાજા તમે ચિંતા ન કરો, આમાં એનું મંગલમય શુભ કાર્ય થશે. એટલે ગુરુના વચનની અંદર આવી ગઈને દશરથ રાજાએ આ 2 રામ અને લક્ષ્મણજીને મોકલ્યા. રામાયણકાર એનો મર્મ સમજાવતા કહે છે કે 2 દરવાજે એક જણ ઊભા રહ્યા અને અસુરો આવે એવા
ફણા વગરના બાણ ઉપર ચડાવીને એને 1,000 યોજન સુધી એને મોકલી દે, પછી પાછા આવી શકે નહીં. એમ આપણે જાણીએ છીએ કે આપણા આંખના બંને દરવાજે આપણે આપણા ઈષ્ટદેવને, ગુરુને અને ભગવાનને જો આપણે રાખ્યા હોય તો આપણો જીવન યજ્ઞ ખૂબ સારી રીતે પૂર્ણ થાય. અને એટલા જ માટે થઈને બલિરાજાના દરવાજે ભગવાન અખંડ રહે તો એનું પણ રક્ષણ થાય. અને એના સંદર્ભની અંદર લક્ષ્મીજી પોતે ત્યાં આગળ આવ્યા અને ભગવાનને મળ્યા અને પછી યુક્તિ કરીને બલિરાજાને પોતાનો ભાઈ બનાવી અને રાખડી એમના કાંડે બાંધી અને બાંધીને કહ્યું કે તમે મને કંઈક આપો. અને ત્યારે તે વખતે ભાઈ બહેનના સંબંધની અંદર રક્ષાસૂત્ર બાંધ્યા પછી બલિરાજાએ કહ્યું કે તમે હવે મારા બેન થયા, એટલે તમારે જે માગો એ માગો. અને ત્યારે તે વખતના સમયની અંદર લક્ષ્મીજીએ કહ્યું કે આ તમારા દરવાજે જે ઊભા છે ને એ મને આપી દો. અને ત્યારે બલિરાજાએ કહ્યું કે ના, એ તો ન આપું. અને પછી ખબર પડી કે એ તો મારા પતિ છે અને હું એમના પત્ની છું. ભગવાન આવ્યા અને પછી રસ્તો કાઢીને 4 મહિનાના 3 દેવોના વારા કર્યા. એટલે અત્યારે ભગવાન વિષ્ણુ ત્રીજા પાતાળની અંદર છે. અને ત્યાં આગળ બલિરાજાના દરવાજે રક્ષામાં ઊભા છે. એક રક્ષાસૂત્ર બાંધવાથી પણ આપણને જો અંતરની અંદર એવો દ્રઢ વિશ્વાસ આવતો હોય તો પછી રક્ષા કરનાર ભગવાનને જ આપણે પોતાના અંતરની અંદર રાખીએ તો ભગવાન જરૂર આપણી રક્ષા કરે. અને એટલા જ માટે થઈને બલિરાજાએ જેમ પોતાના દરવાજે ભગવાનને રાખ્યા એમ આપણે આપણા ઇન્દ્રિયોના દરવાજે પણ આ માયા થકી, માયાના રંગરાગ થકી આપણી રક્ષા થાય એટલા માટે આપણે આપણા નજર સામે ભગવાન અને સંતને રાખવાના હોય છે. અને રાખે અને એના જીવનની અંદર હંમેશને માટે રક્ષા થતી હોય છે. ભગવાન સ્વામિનારાયણ પોતે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા ત્યારે એમણે કેવા કેવા સમયે અને કેટલા કેટલા દૂર રહેતા ભગવાનના ભજન કરનારા ભક્તોની રક્ષા કરી છે. જેમ આપણે જાણીએ કે વિસનગરની અંદર ત્યાંનો સુબો હતો, એ સ્વામિનારાયણનું નામ લેતા ભક્તોને કેદમાં તો પૂરી દીધા, પણ પાછા દિવસે તડકે ઊભા રાખે. તમે નામ છોડી દો, તમને મૂકી દઈએ, છોડી દઈએ. શું ભક્તોના જીવનની અંદર પણ તે વખતે આ ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા એમના અંતરની અંદર દ્રઢ થઈ હશે કે ભલે તડકે ઊભા રહેવું પડે પણ અમે અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરવાનું નહીં છોડીએ. અને ત્યારે મહારાજને ગઢડાની અંદર આ ખબર પડી એટલે મહારાજ પોતે ત્યાંથી રાતોરાત બ્રહ્મચારીને પણ ખબર ન પડે એમ રાધાવાવ સુધી પહોંચ્યા હશે. અને ત્યાં બ્રહ્મચારી સફાળા જાગી ગયા અને જોયું તો મહારાજ નથી, ક્યાં ગયા. અને ત્યારે તે પાછળ ને પાછળ જાય છે. ત્યારે બ્રહ્મચારીને ભગવાન સ્વામિનારાયણ ત્યાં વાંકા વળીને કંઈ કાઠિયાવાડમાં પથ્થરા તો ગોતવા પડે નહીં. એ પથ્થરોને જ્યારે ત્યાં આગળ ઘા કરે છે ત્યારે બ્રહ્મચારી કહ્યું કે મહારાજ, તમારે જવું છે કઈ બાજુ? અને તમારા પથ્થરથી હું મરીશ તોય પણ અક્ષરધામમાં જ જવાનો છું. એમ કરીને બ્રહ્મચારી જોડે થયા અને કહ્યું કે ત્યારે મહારાજે કહ્યું કે વિસનગર ઓલો સુબો છે ને એને આપણા ભક્તો બધાને ત્યાં આગળ બહુ દુઃખ આપે છે, એટલે ત્યાં એને મળવા જવું છે. અરે મહારાજ,
હરિભક્તો વાતો કરતા હતા કે જો સ્વામિનારાયણ હાથમાં આવે ને તો સ્વામિનારાયણને પણ જેલમાં પૂરી દેવા અને એમને પણ તડકે ઊભા રાખવા. આવું તો એ સુબાના મનની અંદર એટલું બધું વેર તમારા સાથે છે. માટે બ્રહ્મચારી કહે કે મહારાજ આપણે ત્યાં જવું હોય તો થોડાક કાઠી દરબારોને સાથે લઈએ, સાત સમાજ સાથે હોય તો સારું. અરે ત્યારે મહારાજ પોતે ત્યાં આગળ આટલા પ્રસંગની અંદર પોતાના કર્તાપણાનો પણ આપણને નિશ્ચય કરાવે છે. મહારાજે ધીરે ધીરે કહ્યું કે આ ઝાડના પાંદ હલે છે એને કોણ હલાવે? બ્રહ્મચારી કે મહારાજ એને તો પવન હલાવે. તો કે પવન કોણ વાય? તો કે વાયુદેવ. તો કે વાયુદેવને કોણ પ્રેરણા આપે? તો કે આપ. તો હવે સમજ પડી. એમ કરીને મહારાજ અને બ્રહ્મચારી ત્યાંથી નીકળીને કંથારિયા થઈ, વિજાપુર થઈ અને વિસનગર પહોંચ્યા. ત્યાં આગળ એ સુબાને મળે છે અને સુબાને ત્યાં આગળ ભગવાને પોતે સમાધિ કરાવી યમપુરીના દરબારની અંદર એમને મોકલી દીધા અને ત્યાં યમદૂતોએ બરાબરનો એમને પાઠ ભણાવ્યો. અને ત્યારે તે વખતે એને નક્કી કર્યું કે આવું કરાય નહીં. સમાધિમાંથી પાછા આવ્યા ત્યારે મહારાજને પગે પડી કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ. તો જો ભગવાનનું ભજન કરે છે એની ભગવાન હંમેશા રક્ષા કરે છે. બાકી તો રક્ષા સૂત્ર બાંધીને ગમે તેટલા બાંધો રે. સત્યમ શિવમ સુંદરમ નામના જુદી જુદી પ્રકારની ડિઝાઇનના, પણ ભગવાનનો આશરો ન હોય ત્યાં સુધી ભગવાન પોતે રક્ષા કરવા આવતા નથી. અને એટલા જ માટે થઈને આપણે બધાએ ભગવાનના શરણે જવું. આ એક રક્ષાબંધનનો દિવસ આપણને એમ સમજાવે છે. અને ત્યાર પછી મહારાજ પોતે ત્યાંથી પાછા વળે છે ત્યારે આ બાજુ નાજા જોગિયા પોતે જે ગામની અંદર રહેતા હતા એ ગામના દરબાર વાસુર ખાચર પણ પોતે આવી જ પ્રકારની હિન વૃત્તિવાળા હતા કે કાંઈ પણ નાનો મોટો ગુનો કરે તો એના ઢીચણ ભાંગી નાખે, પછી રીબાઈને મરે. આ પ્રકારે એ પોતે દંડ કરતો હતો. અને ત્યારે નાજા જોગિયાને કહ્યું છે કે તારા ભગવાન જો ખરેખર સાચા હોય તો કાલે સવારે આવે, નહીતર પછી તારા ઢીચણ આ રીતે ભાંગવામાં આવશે. નાજા જોગિયાને મનની અંદર દ્રઢતા હતી કે ભાઈ ધારું ધણીનું થાય છે, ભગવાનનું થાય છે. આવા ક્ષુલ્લક જેવા જીવો કોઈ પોતે પોતાના જીવનની અંદર વિચાર કરે, એ વિચારથી કંઈ એનું થોડું ચાલે. એટલે એમણે પોતે પોતાની રક્ષા માટે થઈને ભગવાનને યાદ કર્યા એમ નહીં, પણ એમ પ્રાર્થના કરી કે હે પ્રભુ, અમારા જે વાસુર ખાચર છે એ આવું ક્રૂર વૃત્તિવાળા છે. તો ઘણા બધા લોકો બચારા ગુનેગાર ન હોય તો પણ નહીં જેવા ગુનાની અંદર એને આખી જિંદગી રીબાવવું પડે છે. એટલે જો આપની મરજી હોય તો કાલ સવારે આપ જ્યાં હોય ત્યાંથી આગળ આવો અને ના વાસુર ખાચરને દર્શન આપો. અને મહારાજ પોતે ત્યાં આગળ જ્યારે નીકળે છે ત્યારે ભોગાવો બે કાંઠે આવેલો. બ્રહ્મચારી તો પોતે હારે હતા એટલે મહારાજ કે હું તો પાણીમાં હમણે ચાલ્યો જઈશ, તમે પાણી ઉતરે પછી આવજો. એમ કરીને મહારાજ પોતે આખી રાત એ નદી પાર કરીને ત્યાં આગળ આવે છે. અને સવારના પહોરમાં ગામના પાદરની અંદર વહેતી નદીમાં મહારાજે સ્નાન કરી અને કોઈની જોડે કહેવરાયું કે નાજા જોગિયાને કહેજો કે તારા ભગવાન અત્યારે આવી ગયા છે. અને વાસુર ખાચરને મળ્યા અને ત્યાં એને પણ એવી જ રીતે સમાધિની અંદર યમપુરીમાં મોકલ્યા. અને ત્યાં એટલો બધો યમદૂતોએ માર માર્યો, કારણ કે કરેલા કર્મના બદલા તો ભોગવવા જ પડે છે. પછી સારા કરો તો સારું કર્મ કરવું હોય તો સારું ફળ મળે. અને આવી રીતે લોકોને
ઢીચણ ભાંગી ભાંગીને રીબાવ્યા હોય, દુઃખી કર્યા હોય, એના પરિવારનો કકળાટ, અરેરાટી એ કરનાર વ્યક્તિને જરૂર જીવનની અંદર વિશેષ કરીને દુઃખ આપે જ છે. અને એના કારણે કરીને તે વખતે સમાધિમાંથી બહાર નીકળ્યા પછી ભગવાન સ્વામિનારાયણના એ ચરણારવિંદને વિશે પગે લાગી અને મહારાજની પાસે માફી માગી કે હવે હું આવું ક્યારેય નહીં કરું. તો જો આપણને ખબર પડે કે ભગવાન છે પોતાના ભક્તની રક્ષામાં બેઠા છે, પણ ભક્ત પોતે પોતાના જીવનની અંદર જે ભક્તિ કરે છે એ ભક્તિને સકામ ભક્તિ નહીં પણ નિષ્કામ ભક્તિ કરતો હોય ને તો ભગવાન જરૂર એનું ધ્યાન રાખે. અને એટલે જ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં કહ્યું છે, સ્વામી કે આ પાપણ છે આંખની રક્ષા કરે, હાથ છે શરીરની રક્ષા કરે, મા બાપ છે પોતાના દીકરાની રક્ષા કરે, રાજા છે એ પ્રજાની રક્ષા કરે, એમ ભગવાન પોતે રક્ષામાં બેઠા છે અને રક્ષા કરે છે. પણ આશરો ભગવાનનો હોય એટલે એક પર્વ નિમિત્તે આપણે રક્ષાસૂત્ર બાંધીએ એટલે સારું છે, કંઈ ખોટું નથી. પણ જેટલું આપણને ભગવાનની સાથેનું જોડાણ હશે ને એટલું જ ભગવાન આપણું રક્ષણ કરશે. ભલે કદાચ ભગવાનની મરજી એવી હોય અને આપણને કદાચ થોડું ઘણું દુઃખ આવે તો દુઃખમાંથી મુક્તિ ન આપે, તો એમાં પણ ભગવાનની મરજી એવી હશે કે આટલા જ થોડા દુઃખની અંદર તમને 7 જન્મ સુધી દુઃખી થવું પડતું હતું, એવું હતું, એમાંથી છુટકારો મેળવવા માટે થઈને અમે તમને આ 7 દાડાનું દુઃખ આપ્યું છે. સહન કરી લે તો ભગવાનના ધામને વિશે પામે. એટલે ભગવાન પોતે સમર્થ છે, જે કંઈ કરે તે સારું જ કરે છે. એટલે આવી રીતે જ્યારે ભગવાનના ભક્તને ભગવાનની સાથેનો અતિશય અતૂટ નાતો હોય ત્યારે પછી ભલે પર્વના દિવસે આપણે જાણીએ એ પ્રમાણે સંતો આપણને કાંડા ઉપર રક્ષાસૂત્ર બાંધે તો એ આપણે રાજી થઈને પ્રસાદીનું સમજીને આપણે પહેરીએ. પણ સાથે સાથે વિચાર એટલો કરવાનો કે મારું મન અને મારું ચિત્ત ભગવાનના શરણની અંદર કેટલું લાગેલું છે. જેનું જેનું લાગ્યું છે એના બધાના જીવનની અંદર ભગવાને એમણે રક્ષા કરી છે. એટલે એટલા માટે થઈને મહારાજ આ લોકની અંદર પધાર્યા, ભગવાનપણું એમને પોતે બતાવ્યું, સર્વોપરી અવતારના અવતારી હતા અને એમણે પોતે આવી રીતે ઘણા બધા ભક્તોના જીવનની અંદર આ રક્ષા કરી છે. એમ યોગીજી મહારાજ પણ આ લોકની અંદર પધાર્યા, શાસ્ત્રીજી મહારાજ પણ પધાર્યા. તો ઘણા બધા પ્રસંગોની અંદર આપણે જાણીએ છીએ કે એમણે પણ ભક્તોની વારે જઈને એ ભક્તોના દુઃખમાંથી મુક્તિ અપાવી છે. પૂજ્ય મોહન સ્વામી મહારાજ આપણને વાત કરે છે કે લોયાનું 10મું વચનામૃત રઢુની અંદર શાસ્ત્રીજી મહારાજ વાંચતા હતા અને ત્યાં ખબર પડી કે પુરુષોત્તમ પુરાણ વિશે આશાભાઈના મકાનની અંદર આગ લાગી છે. ત્યારે પુરુષોત્તમ પુરાની જમીનની અંદર જે કંઈ પાક પાક્યો હતો એ બધો ઓરડાની અંદર કપાસ, ચણા, ઘઉં બધું ભરેલું હતું એ બધું સળગી ગયું. અને ત્યારે આશાભાઈને કહ્યું કે આશાભાઈ તમારે ત્યાં પુરુષોત્તમપુરામાં આગ લાગી છે. અને ત્યારે લોયાનું 10મું વચનામૃત વંચાતું હતું. શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે સ્વામી તમે પ્રેમથી આ વચનામૃત પૂરું કરો તો ભગવાનની ઈચ્છા હશે એમ થયું હશે. અને પછી જ્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે ત્યાં ગયા અને બધું જોયું, જોતાની સાથમાં શાસ્ત્રીજી મહારાજ પોતે બોલ્યા, સારું થયું, અત્યાર સુધીનું બધું પાપ બળીને ભસ્મ થઈ ગયું. હવે આવા સંજોગની અંદર કોણ આવું બોલી શકે? તો આવા ગુણાતીત સંત હોય
એ બોલી શકે અને સામે આવો શબ્દ ઝીલી પણ કોણ શકે કે જે એવા ઉત્તમ કક્ષાના ભગવાન અને સંતની વિશે જોડાયેલા ભગવાનના ભક્ત હોય એ વિચારી શકે. અને પાછું એટલું નહીં, પછી કીધું કે અમે તો તમારી પાસે મૂર્તિની રકમ લેવા આવ્યા હતા, પણ હવે આ બધું બળી ગયું એટલે શું કરવું? ત્યારે સંત સ્વામી પોતે કહેતા કે આવા ટાઈમે આવું બોલવું અથવા આવું માગવું એ તો કાં તો ગાંડો માણસ હોય એ બોલે અને કાં તો ભગવાન હોય એ બોલે, બાકી બીજું કોઈનું તાકાત નથી. અને તે વખતે એમણે રઢુની અંદર જઈને વ્યાજવા પૈસા લાવીને આપ્યા. સ્વામી, ઘર ને મકાન બળી ગયા છે, અનાજ બધો માલ બળી ગયો છે, પણ મારી આબરૂ થોડી બળી ગઈ છે. અને સ્વામીને જે રકમ જોઈતી હતી તે રકમ તે વખતના સમયની અંદર શાસ્ત્રી મહારાજને આપી. તો જો શાસ્ત્રીજી મહારાજે જે વાક્ય બોલ્યા ને એમાં પણ આશાભાઈ અને એમના બધા પરિવારને દ્રઢતા હતી કે બરાબર છે, શાસ્ત્રી મહારાજ જે કંઈ કહેતા હશે એ યોગ્ય જ કહેતા હોય. અને આમાંય લોકો બધાએ પોતાના જીવનની અંદર પાપ બાળવા માટે તો કેટલી બધી પ્રકારના પ્રયત્નો કરતા જ હોય છે, પણ કાંઈ એમ સહેલા છે. પણ આપણે જાણીએ છીએ કે આ લોકની અંદર ભગવાન અને સંત કૃપા કરે તો જરૂર એના જીવનની અંદર એના પાપ બળીને ભસ્મ થઈ જાય. પલ માત્રની અંદર જોબન પગી જેવાને પણ ભગવાનનો મહાન ભક્ત બનાવવાનું ભગીરથ કાર્ય ભગવાન સ્વામિનારાયણે કર્યું અને એના પાપ લઈ લીધા. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે વિચાર કરીએ તો શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર પણ શાસ્ત્રીજી મહારાજે આ પ્રમાણે રક્ષા કરી. યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણે જોયું છે કે જે ભક્તોને એવા ગુણાતીત સંતની સાથે હેત હોય ને તો એવા રૂપે ભગવાન સ્વયં પોતે એ ભક્તની રક્ષા કરવા આવે છે. યોગીજી મહારાજને જ્યારે સર્પદંશ થયો ત્યારે ઘણા બધા એવું કહેતા કે ચાલો ગોંડલની અંદર કોઈ વૈદ કે ડોક્ટરને બતાવીએ, આવો મોટો કાળોતરો નાગ કરડ્યો છે. અને જ્યારે શાસ્ત્રીજી મહારાજ કે ના, આપણે કંઈ કરવું નથી, આપણે તો અક્ષરદેરીમાં લઈ જઈએ. અને ગુણાતીતાનંદ સ્વામી પોતે બોલ્યા છે કે સ્વામિનારાયણ નામનો મંત્ર બહુ બળ્યો, અને કાળા નાગનું ઝેર ચડ્યું હોય તો ઉતરી જાય. હવે આ સર્પદંશ થયો તો યોગીજી મહારાજને, પણ યોગી મહારાજને પણ એ ગુણાતીતાનંદ સ્વામીના વાક્યમાં અને શાસ્ત્રીજી મહારાજ દ્વારા બોલાયેલા વાક્યમાં કેટલી દ્રઢતા અને વિશ્વાસ હશે. એક શબ્દ પણ એમણે નથી કહ્યું નાના સ્વામી એવું નહીં, ધૂન તો કરશું જ આપણે, પણ કે આપણે પેલા ભક્તને બતાવીએ એવું તો આપણા જેવો જીવ હોય ને તો બોલી જાય. અને શાસ્ત્રી મહારાજ કે ડેરીમાં લઈ લો, અને ડેરીની અંદર લઈ આવ્યા અને ત્યાં ધૂન ચાલુ કરી. અને ત્યારે ગોંડલની અંદર વિદ્યાધિકારી ચંદુભાઈ પોતે એવું બોલેલા કે આ યોગીજી મહારાજ છે ને એ આખા સમગ્ર વિશ્વની આ સંપત્તિ કહેવાય, માટે એમના માટે કઈ ડોક્ટર વૈદ્યને બોલાવો. શાસ્ત્રી મહારાજ કે આ ગુણાતીતાનંદ સ્વામીનું વાક્ય ખોટું પડે, એ વાક્ય બોલ્યા છે એ આપણને અત્યારે અનુભવાય. અને એ ડેરીની અંદર એ જ પ્રકારે યોગીજી મહારાજ પોતે એમનો હાથ ચરણારવિંદ પાસે રાખેલો અને એમાંથી ટપક ટપક કરતું ઝેર એ ઉતરી ગયું. જે આંગળીએ સર્પ કરડ્યો તો એ આંગળીને યોગીજી મહારાજ વારંવાર ઘણી વખત ઊંચી કરીને એક ભગવાનનો આશરો રાખો એવી અદ્ભુત એમની આગવી શૈલીની અંદર આપણને બધાને વાત કરતા. તો જો આપણે જાણીએ છીએ કે આવી રીતે પણ મોટા પુરુષ પોતાના જીવનની અંદર ભક્તની હંમેશા રક્ષા કરતા જ હોય છે. અને પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણે જોઈએ તો ઘણા બધા ભક્તોએ એમ સંકલ્પ કર્યો હોય કે ન કર્યો હોય, પણ સામે ચાલીને આ પ્રમાણે રક્ષા કરવા માટે પધાર્યા હોય. શિકાગોની અંદર વિષ્ણુભાઈ પટેલ
હવે શુક્રવારે એમની દુકાન બંધ કરીને તાળું માર્યું અને ચાવી કાઢવાની રહી ગયેલી એ એમને ખબર નહીં. અને શનિવારની રાત ને રવિવારની રાત બે રાત સુધી એ તાળાની અંદર ચાવી અને આખો સ્ટોર લૂંટવો હોય ને તો કોઈને કોઈ તકલીફ ના પડે. પરંતુ આપણે જાણીએ છીએ એ પ્રમાણે સમયાંતરે જ્યારે સોમવારે પોતે આવ્યા ત્યારે તાળામાં ચાવી લટકતી જોઈને આશ્ચર્ય થયું કે હવે તો આમાં કંઈ રહ્યું નહીં હોય. અને જ્યાં શટર ખોલ્યું ને ત્યાં તો બધું જ એમનેમ હતું. એટલે મહારાજને, સ્વામીને, ગુણાતીત ગુરુવર્યોને દીવાબત્તી કરીને બેઠા ને ત્યાં એક અમેરિકન ભાઈ ત્યાંથી નીકળ્યા અને કહ્યું કે તમે આ તમારા શોપને વિશે તમારું સાચવવા માટે કોઈ રક્ષા કરવા માટે એટલા એને સાચવવા માટે તમે કોઈ વોચમેન રાખ્યો છે કે ના? કોઈ નથી રાખ્યા. તો કે અમે 2 દિવસ અહીંથી નીકળ્યા ને ત્યારે આમ હાથમાં માળા લઈને આમથી આમ તમારી દુકાનની આજુબાજુ જ ફરતા હતા. અને દુકાનની અંદર જેમાં સ્વામીનો ફોટો હશે એ બતાવ્યો. એટલે કે હા, બસ આ જ હતા. એ ભાઈ ગયા પછી થોડી વાર પછી એક મહિલા આવી તો એણે પૂછ્યું કે તમે કોઈ વોચમેન રાખ્યો છે, સિક્યુરિટી ગાર્ડ રાખ્યો છે? તો કે ના. તો કે મેં અહીંયા પણ જોયું તો 2 દિવસ અને 2 રાત સુધી આમથી આમ ને આમથી આમ તમારા આ દુકાનની આજુબાજુ જ આંટા મારતા હતા. એટલે અમને એમ કે તમે કોઈ માણસ રાખ્યો હશે. અને ત્યારે એણે પણ પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો બતાવ્યો ત્યારે કહ્યું બસ આ જ. વિષ્ણુભાઈ એકદમ ગળગળા થઈ અને બાપાને પત્ર લખ્યો કે બાપા અમારી ભૂલના કારણે કરીને આપને 2 રાતના ઉજાગરા કરવા પડ્યા અને આપે આવીને આ મારી આખી જે સ્ટોર છે એને તમે સુરક્ષિત રાખી દીધો. એટલે આપનો તો હું જેટલો ઉપકાર અને આભાર માનું એટલો ઓછો છે. અને ત્યારે તે વખતના સમયની અંદર આ પત્ર ત્યાં આગળ સંતો બધાય બાપાના ભોજન દર્શનની અંદર બેઠા હશે ને ત્યાં વંચાતો હતો. ત્યારે કોઈકે પૂછ્યું કે બાપા તમે તો અહીંયા હતા, તો અમેરિકા ક્યારે પહોંચી ગયા? સ્વામી જમતા જમતા બોલ્યા, સ્વામી કે આપણે ક્યાં ગયા છીએ, આપણે તો અહીંયા જ છીએ ને. પણ એટલું છે કે જે ભક્તને જે સંતની સાથે અતિશય હેત હોય એવા સ્વરૂપે ભગવાન જઈને એની રક્ષા કરે. સ્વરૂપ તો ભગવાન પોતે સંતનું ધારણ કરે. ત્યારે આપણે વિચાર કરવાનો કે આવી રીતે સ્વામીશ્રીના જીવનની અંદર પણ ઘણા બધાની આ પ્રમાણે સ્વામી બાબાએ રક્ષા કરી છે. અને આકસ્મિક એવું બન્યું પણ હોય ત્યારે તે વખતે પણ સ્વામી પોતે એવા સંજોગોની અંદર પરિવારના મુખ્ય હરિભક્ત હોય એને કે જો જે થયું તે ભગવાનની ઈચ્છાથી થયું છે અને ભગવાનના ધામની વિશે પહોંચી ગયા છે. આ બોલવું કંઈ જેવું તેવું સહેલું નથી. સ્વામી વ્યક્તિના જીવનની અંદર આ પ્રમાણે એને દ્રઢતા સત્પુરુષની સાથે હોય તો. એટલે મૂળ વાત આપણી આજના દિવસની અંદર રક્ષાબંધનના દિવસની એ જ વાત છે કે આજે ભલે આપણે રક્ષાસૂત્ર બાંધીએ પણ આશરો ભગવાનનો કરવો. કોઈ ભગવાનને આપણે માનતા હોય એ ભગવાનનો એવો આશરો કરવો કે જે આશરાએ કરીને અંતકાળે પણ ભગવાન અને સંત આપણને તેડવા માટે આવે એવી પ્રકારનો આશરો અને એવી પ્રકારના વિચારની અંદર આપણે બધાએ રહેવાનું છે. જો આ પ્રમાણે રહેશું તો પછી રક્ષાસૂત્ર હશે કે નહીં હોય, પણ ભગવાનના આશરાનું પ્રતીક સમાન આપણા ગળાની અંદર કંઠી, તિલક, ચાંદલો અને મહારાજની ભગવાનની પૂજા પાઠ આપણે કરતા હશું તો જરૂર જેમ બાળકની આંગળી દરવાજામાં આવી જાય અને બાળક ચીસ પાડે એના પહેલા તો એની માતા ચીસ પાડે. કેમ કે એ માતાનો બાળક છે.
એમ આપણે પણ ભગવાનના બનીએ તો ભગવાન જરૂર આપણું. અને ત્યારે બલિરાજાએ સર્વસ્વ અર્પણ કરી દીધું ને ત્યારે મહારાજ કહે છે કે બલિરાજાની પ્રેમરૂપી દોરીએ કરીને ભગવાન અખંડ એમના દરવાજે બંધાઈને રહ્યા. તો આ ભાઈ બહેનના સંબંધની અંદર રક્ષાબંધનના પર્વની શરૂઆત થઈ. આજે પણ કેટલાક લોકો ધર્મની બેન બનાવે છે, પણ અતિશય કામાતુર બનીને પછી બેનને પત્ની બનાવવામાં પણ એને શરમ આવતી નથી. એટલે એ કંઈ યોગ્ય નથી. યોગ્ય તો તમે ભગવાનના અર્ધાંગિની છો અને તમે ભગવાનના કહેતા કે રાજા બલિરાજાની સાથે એ પ્રમાણે તમે ભાઈ બહેનનો નાતો કર્યો તો ભગવાન મળ્યા. એમ આપણે પણ ભગવાનને મેળવવા માટે આ પ્રકારે રક્ષાબંધનના પર્વને ઉજવવો, એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.